નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે મતદાનની જાગૃતિ માટે ધર્મગુરુઓ પણ મેદાનમાં આવ્યા છે. વડોદરાના જાણીતા વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજશ્રીએ શહેરના નાગરિકોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે હાર્દિક અપીલ કરી છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજશ્રીએ વિડીયો સંદેશ દ્વારા જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી આપણા શહેરને સમૃદ્ધ કરવાની અને નાગરિકત્વનું કર્તવ્ય નિભાવવાની તક છે. ગરમીનો પારો ભલે ઊંચો હોય, પરંતુ એ તાપને બાજુ પર મૂકીને રાષ્ટ્રહિતમાં વોટિંગ કરવું અત્યંત જરૂરી છે. શહેરની સુખાકારી અને રાષ્ટ્રની મજબૂતી માટે પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજે શહેરીજનોને અપીલ કરી છે. વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમય આવી રહ્યો છે આપણા મત આપવાનો, રાષ્ટ્રને, રાજ્યને અને શહેરને મજબૂત કરવાનો. ચાલો આપણે બધા સાથે મળીને વધુમાં વધુ પ્રમાણમાં નાગરિકત્વનું અને રાષ્ટ્રતાનું આપણો પરિચય આપીને વોટ કરીએ. સાથે સાથે આપણા શહેરને સમૃદ્ધ કરવા માટે, આપણા શહેરની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, રાજ્યનું નામ વિશ્વ સ્તરે ગુંજાવવા માટે આપણે વોટ કરી આપણા કિંમતી મતને પક્ષકારોને આપીને અને સ્વરાજ્યની આ ચૂંટણીમાં નગરપાલિકા કોર્પોરેશનના જે સ્વજનો ઉભા થયા છે એમને જીતાડવા માટે દરેક ક્ષેત્રમાં સમસ્ત નાગરિકો, સમગ્ર વૈષ્ણવો અને વૈષ્ણવ પરિવારનો એક એક વ્યક્તિ વોટ આપવા જાય અને આ સ્વરાજની આ ચૂંટણી પ્રથાની પરંપરાને વધુ સબલ કરે, પ્રબલ કરે એવી મારી આપ સૌને હાર્દિક અપીલ છે. ગરમી તો છે, પણ એ તાપને આંતરબાહ્ય રીતે દૂર કરવા માટે આપણું એક મત એ આપણા શહેર માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો સાથે વોટ કરીને આપણા શહેર, રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરી અને ગૌરવ અનુભવ કરીએ. વોટ આપવામાં ચૂકવાનું નથી, જરૂરથી વોટિંગ કરવું છે. પ્રત્યેક વ્યક્તિએ, નાગરિકે વોટિંગ કરવાનું છે. એની મારી ફરીવાર આપ સૌને ખૂબ અપીલ છે. સૌ માટે કલ્યાણની કામના કરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.